રક્ષણાય સાધુનામ કૃતોન્યેષાં વધાય ચ. તો એ સમયે આકાશમાંથી ભગવાન માટે રથ પ્રગટ થયો. એ રથનું નામ હતું નંદી ઘોષ. આમ રથનું નિર્માણ સ્કંદ પુરાણમાં છે કે જે ઇન્દ્રદ્યુમ્ન રાજાએ કરાયું. એ વાત ઉપર તો પછી આવીએ, પણ ભગવાનનો જે રથ પ્રગટ થયો, ભગવાનના રથના 4 અશ્વો છે. શ્વેત, બલાક, સુગ્રીવ અને મણિપુષ્પક. ભગવાનનો જે રથ છે ભગવાન છે. બીજું બલરામજી મહારાજનો રથ. આ રથનું નામ છે તાલધ્વજ. અને આ રથમાં હળનું ચિહ્ન છે. ભગવાનનો જે રથ છે એમાં ગરુડનું ચિહ્ન છે અને આ રથમાં હળનું ચિહ્ન છે. એટલે કૃષિનો સંદેશ બલરામજી મહારાજ આપે છે. આપણી જે સંસ્કૃતિ છે એ કૃષિ અને ઋષિ પ્રધાન સંસ્કૃતિ છે. એટલે તમે જુઓ કે બલરામજી મહારાજ શેષ છે, તો એના જે રથના પૈડા છે એ 14 છે. એનો તાત્પર્ય એ કે 14 ભુવનમાં બલરામજી મહારાજની ગતિ છે, કારણ કે શેષ છે અને આ સમગ્ર વિશ્વ એ આધારભૂત છે શેષના. એવી જ રીતે સુભદ્રા. સુભદ્રાનો અર્થ થાય છે કલ્યાણ તત્વ. અને શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે. તો જેવી રીતે રાધાજી એ ભગવાન શ્રી કૃષ્ણના શક્તિ છે, તો સુભદ્રાજી એ ભગવાન શ્રી કૃષ્ણના બેન છે. બેન તો છે જ, પણ એ શક્તિ સ્વરૂપા છે. જેવી રીતે ભગવાન દ્વાદશાંગ સ્વરૂપ છે, એવી રીતે સુભદ્રાજી પણ શક્તિ સ્વરૂપા છે. એટલે એના રથના 12 પૈડા. કારણ કે 9મા સ્કંદમાં શુકદેવજી મહારાજે ઉલ્લેખ કર્યો પરીક્ષિત મહારાજ કે વસુદેવજીને ત્યાં 8મા બાળક તરીકે ભગવાન આવ્યા અને એ વસુદેવજીની એક દીકરી હતી, એનું નામ હતું સુભદ્રા. અને એ રાજા એ તારા દાદી હતા. તો સુભદ્રાજી પણ શક્તિ સ્વરૂપા છે, જેનો ઉલ્લેખ ભાગવતજીમાં છે. ભાગવતજીના સ્કંદ 12 છે. એટલે સુભદ્રાજીના રથના પૈડા 12 છે અને એના રથનું નામ છે દર્પદલન. અને વિદ્વાનો એવું માને છે કે રથમાં કમળનું ચિહ્ન છે. તો આવી રીતે રથનું વર્ણન પુરાણમાં કરવામાં આવ્યું છે. જી, પોતાના લીલા ચરિત્રમાં વિવિધ જગ્યાએ રથના ઉપયોગ કર્યા છે. એક તો શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંધના 10મા અધ્યાયમાં વર્ણન છે કે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારિકા જતા હતા અને એ સમયે રથનો ઉપયોગ ભગવાને કર્યો છે. બીજું કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરા જાય છે 10મા સ્કંદમાં, ત્યારે રથનો ઉપયોગ છે. બીજું 10મા સ્કંદના 50મા અધ્યાયમાં આપણે જોયું એતદ અર્થોવતારોયમ, તો ત્યાં પણ ભગવાને કર્યો છે. એ પછી 10મા સ્કંદ અધ્યાય 69માં પણ જ્યારે ભગવાન હસ્તિનાપુર જાય છે દ્વારિકાથી, ત્યારે પણ રથમાં બેસી અને જતા હોય. તો આવી રીતે ભગવાન રથારૂઢ બન્યા છે. પણ આધ્યાત્મિક જે અર્થ છે એ સમજીએ તો આ શરીર છે ને એ રથ છે અને શરીર રૂપી રથમાં ભગવાન જગન્નાથ બિરાજમાન છે. ભગવાન જગન્નાથ એ શાળ આવના ઉંમરે ડગલું દે સૌના નાથ છે. જો એ ના હોય તો આપણે બધા અનાથ છીએ. અને એટલે જ કહેવામાં આવ્યું રથારૂઢો ગચ્છન પથિ મિલિત ભૂદેવ પટલે સ્તુતિર પ્રાદુર્ભાવ પ્રતિપદમુપા કર્ણ સદય દયા સિંધુ બંધુ દયા સિંધુ બંધુ સકલ જગતામ
સિંધુ સુતય જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. રથમાં બેસી અને ભગવાન ભક્તોને દર્શન આપવા જતા હોય ને ત્યારે ભક્તો એમ કે હે જગન્નાથ, હે ભગવાન, તમે જ મારા નયનોના પથગામી બનો. એવો ભાવ કંઈક ભક્તોનો અને આ રથ વિશે જોડાયેલો છે. જી, જે પુરુષોત્તમ ક્ષેત્રમાં ભગવાનના દર્શન કરવા માટે થઈને આવ્યો. આ રાજાને ભગવાનના દર્શન થયા અને ભગવાન શ્રી કૃષ્ણએ આ ઇન્દ્રદ્યુમ્ન રાજાને કહ્યું કે તું મારી મૂર્તિની પ્રતિષ્ઠા કર. એટલે ઇન્દ્રદ્યુમ્ન રાજાએ કહ્યું હું પ્રતિષ્ઠા કરીશ, પણ મૂર્તિ ઘડશે કોણ? અને એ સમયે ભગવાને કહ્યું કે વિશ્વકર્માજી આ મૂર્તિનું નિર્માણ કરશે. દેવર્ષિ નારદજીએ પણ આ જ મત આપ્યો. વિશ્વકર્માજી મૂર્તિ ઘડવા માટે થઈને આવ્યા, પણ વિશ્વકર્માજી એક શરત મૂકી કે મારી શરત એ છે કે હું ઓરડામાં બેસું તો જે કક્ષમાં બેસી હું ભગવાનની મૂર્તિ તૈયાર કરું એ ઓરડો કોઈએ ખોલવાનો નહીં. વિશ્વકર્માજી બિરાજમાન થયા અને જ્યાં સુધી અવાજ આવતો તો ત્યાં સુધી વાંધો ના આવ્યો, પણ અવાજ બંધ થયો એટલે મહારાણીએ મહારાજને કહ્યું કે ઓરડો ખોલો. ઓરડો ખુલ્યો તો વિશ્વકર્માજી અંતર ધ્યાન થયા. રાજા દુખી થઈ ગયા કે શરતનો ભંગ થયો, પણ પછી ભગવાને દર્શન આપીને કહ્યું કે હવે જેવું સ્વરૂપ મારું પ્રગટ થયું છે એ જ સ્વરૂપની તમે પ્રતિષ્ઠા કરો. એટલે પછી ઇન્દ્રદ્યુમ્ન રાજાએ પ્રતિષ્ઠા કરી. બ્રહ્માદિક દેવોએ ભગવાન જગન્નાથની સ્તુતિ કરી અને પછી ભગવાને જ કહ્યું કે હવે મારી ઈચ્છા છે ભક્તોને દર્શન આપવા માટે, એટલે હવે તમે રથનું નિર્માણ કરો. તો એવું વિદ્વાનો માને છે કે અક્ષય તૃતીયાને દિવસે રથનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં ભગવાન જગન્નાથજી એમના રથનું નામ એ જ જે પુરાણમાં છે નંદી ઘોષ આપવામાં આવ્યું, જેના 16 પૈડા છે, જેના ઉપર ગરુડનું ચિહ્ન છે. એ પછી બલરામજી મહારાજ એમના રથનું નામ તાલધ્વજ, એના ઉપર હળનું ચિહ્ન છે, 14 પૈડા છે. સુભદ્રાજી એમના રથનું નામ છે દર્પદલન અને વિદ્વાનોનું મંતવ્ય છે કે એમાં કમળનું ચિહ્ન છે, 12 પૈડા છે. તો આવો રથ તૈયાર થયો અને